હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે. કુદરતનો પ્રકોપ એટલે કે કુદરતનો કહેર હવે માવઠાનો માર ખેડૂતો પર મારવા જઈ રહી છે. હજુ અઠવાડિયા પહેલા જ્યારે વરસાદી વાતાવરણ થયું અને વાતાવરણ પલટાયું ત્યારે ખેડૂતોમાં ભારે પ્રમાણમાં પાકનું નુકસાન જોવા મળી રહ્યું છે. ત્યારે આગામી સમયમાં વેધર ફોરકાસ્ટ અને જાણીતા આગાહીકાર એવા અંબાલાલ પટેલ પણ 28 માર્ચથી વરસાદની આગાહી આપી છે. ત્યારે શું છે આ તથ્ય અને શું આગાહી છે અને કયા વિસ્તારોમાં વરસાદ પડવાનો છે એ જોઈશું આપણે આ વિડીયોમાં. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું રિયા રાવલ. સૌથી પહેલા આપણે નજર કરીએ કે આજે 24 માર્ચ આપણા ગુજરાતમાં શું વાતાવરણ છે. પહેલા આપણે એની ઉપર નજર કરીએ. સૌથી પહેલા આપણે અહીંયા જોઈએ કે ઓમાન તરફ વાદળા બંધાયા છે. વરસાદનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. પવનની લહેરો પણ દેખાઈ રહી છે. પણ એ પવનની લહેરો અને જે ચક્રવાત છે એ ધીમે ધીમે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આપણા ભારત તરફ આવતા જોવા મળી રહ્યું છે. અને સૌથી ખાસ નજર કરીએ આપણે અહીંયા ગુજરાતમાં કચ્છ બાજુ એટલે કે આપણો જે દરિયાકાંઠાનો વિસ્તાર છે વિસ્તારમાં આપણને અત્યારે વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. અને આપણે વાતાવરણ ઉપર એકવાર નજર કરીએ કે જામનગરમાં 31 ડિગ્રી તાપમાન છે એટલે કે ગરમીમાં થોડી રાહત જોવા મળી રહી છે. અને અહીંયા કચ્છ જેવા વિસ્તારો, સૌરાષ્ટ્રના વિસ્તારો, અમદાવાદ જેવા વિસ્તારોમાં પણ આપણને દેખાઈ રહ્યું છે કે વાદળો બંધાયા છે. વાદળો તો બંધાયા છે પણ જે આગાહી આપી છે 28 માર્ચથી લઈને, તો શું 24 માર્ચે વરસાદ પડશે કે નહીં એ આપણે જોઈએ કે વરસાદની શક્યતા કેટલી છે. તો આપણે અહીંયા જોઈએ કે રેઇનમાં શું પ્રકારનું આપણને જોવા મળી રહ્યું છે. તો વાદળા બંધાયા છે પણ વાતાવરણ ઠંડુ પણ થયું છે, પણ વરસાદની શક્યતા આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે પૂરા પ્રમાણમાં વરસાદની કોઈ શક્યતા નથી. એટલે કે 24 માર્ચે વરસાદ પડવાની શક્યતા એકદમ નહિવત છે. વાતાવરણ ઠંડુ હશે પણ વરસાદ પડશે નહીં. હવે આપણે નજર કરીએ આવતીકાલ એટલે કે 25 માર્ચને લઈને. 25 માર્ચે અહીંયા આપણે જોઈએ કે વાતાવરણમાં એટલે કે વાદળામાં શું ફેરફાર થવા જઈ રહ્યો છે એ આપણે એકવાર નજર કરીએ. 25 માર્ચે પણ તમે જોઈ શકો છો કે અહીંયા ગુજરાતના ઘણા ખરા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે, જેમાં જામનગર એટલે કે સૌરાષ્ટ્રના એરિયા, કચ્છનો એરિયા, રાપર, અમદાવાદ અને ઉત્તર ગુજરાત બાજુ પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ઉત્તર ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાનું છે. દક્ષિણ ગુજરાતમાં આપણે જોઈ શકીએ કે સુરત બાજુ પણ વાદળછાયું વાતાવરણ રહેવાનું છે. વાતાવરણ વાદળછાયું છે એટલે કે તમને ગરમીમાં રાહત થવાની છે, પણ શું વરસાદ પડશે કે નહીં એ પણ આપણે એકવાર જોઈ લઈએ. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે 25 માર્ચે ઉત્તર ગુજરાત ગણીએ, કચ્છ ભુજનો વિસ્તાર ગણીએ, સૌરાષ્ટ્ર ગણીએ કે દક્ષિણ ગુજરાત કે મધ્ય ગુજરાત, વરસાદ પડવાની શક્યતા એકદમ નહિવત છે. એટલે કે વાદળછાયું વાતાવરણ છે પણ વરસાદ પડવાની શક્યતા એકદમ નહિવત છે. હવે આગામી તારીખ એટલે 26 માર્ચ તરફ આપણે જઈએ કે 26 માર્ચે શું ગુજરાતની પરિસ્થિતિ રહેવાની છે અને કઈ જગ્યાએ વાદળો બંધાવાની શક્યતા છે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે 26 માર્ચે અહીંયા આપણને જામનગર એટલે કે આપણે જે પોરબંદર બાજુનો એરિયા છે, દેવભૂમિ દ્વારકા બાજુનો એરિયા છે, એ બાજુ આપણને વરસાદી વાતાવરણ એટલે કે વાદળો બંધાવાની શક્યતા છે. કચ્છ ભુજ બાજુ પણ વરસાદી વાદળો બંધાવાના છે, પણ વરસાદ છે કે નહીં એ પણ આપણે એકવાર ચેક કરી લઈએ. હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે 26 માર્ચે ગુજરાતમાં કચ્છ, ભુજ, અમદાવાદ, જામનગર એટલે કે સૌરાષ્ટ્રનો એરિયા, કચ્છ ભુજનો એરિયા, ક્યાં પણ વરસાદ પડવાની શક્યતા એકદમ નહિવત છે. હવે જેમ જેમ આપણે 28 માર્ચ તરફ આવીએ છીએ એટલે 27 માર્ચથી શું સ્થિતિ થવાની છે ગુજરાતની એકવાર આપણે નજર કરી લઈએ કે 27 માર્ચે વાદળો છાયાનું વાતાવરણનું શું ફેરફાર થવાનું છે. 27 માર્ચને લઈને આપણે જોઈએ કે જેમ આપણે નજીક આવી રહ્યા છે 28 માર્ચને, ત્યારે વાદળછાયું વાતાવરણ આપણા ગુજરાતમાં ક્યાંય આપણને દેખાઈ નથી રહ્યું. અને જે ચક્રવાત ઓમાન તરફથી આવી રહ્યો છે એ પવનના કારણે ખેંચાઈ રહ્યો છે, પણ આપણા ગુજરાતમાં ક્યાંય પણ વાદળછાયું વાતાવરણ 27 માર્ચે નથી. તો 28 માર્ચે શું તાત્કાલિક કયા વિસ્તારમાંથી અને ક્યાંથી હવાની લહેરો આવશે કે ક્યાંથી પવનની લહેરો આવશે કે આપણા આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી સાચી પડી જશે. જોઈએ આપણે કે વેધર ફોરકાસ્ટ આગામી 27 માર્ચને લઈને વરસાદી વાતાવરણનું શું કહી રહી છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 27 માર્ચે કોઈ પણ પ્રકારના વાદળો કે વરસાદનું આપણને કોઈ પણ પ્રકારનો ચક્રવાત દેખાઈ નથી રહ્યો, પણ જે પવનની લહેરો ઓમાન તરફથી આવી રહી છે એ જોરશોર પ્રમાણમાં આવી રહી છે. 28 માર્ચ આપણે સૌથી પહેલા નજર કરીએ કે વાદળછાયું વાતાવરણ કયા વિસ્તારોમાં વધારે રહેવાનું છે. તો અહીંયા સૌથી મોટી પહેલા આપણે નજર કરીએ કે કચ્છ ભુજનો એરિયા, કેમ કે આપણે જેમ કહીએ કે સપાટી પર એટલે કે ગુજરાતના જે બોર્ડર એરિયા છે, દરિયાકાંઠાના જે વિસ્તારો છે, કચ્છ ભુજમાં આપણે જોઈ શકીએ છીએ કે ભારે પ્રમાણમાં વાદળો ઘેરાયા છે. દેવભૂમિ દ્વારકામાં પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે વાદળછાયું વાતાવરણ છે. જે તાપમાન ઉપર નજર કરો, તાપમાન આપણને 30 ડિગ્રી દેખાઈ રહ્યું છે. એ તરફ આપણા અમદાવાદ શહેર બાજુ પણ અને ઉત્તર ગુજરાત બાજુ પણ નહિવત પ્રમાણમાં વાદળો ઘેરાયા છે. એટલે 28 માર્ચે વાદળો ઘેરાયા છે,
પણ વરસાદ શું પડશે કે નહીં એ આપણે એકવાર જોઈ લઈએ. તો અહીંયા આપણે જોઈએ કે 28 માર્ચને લઈને વાદળોમાં અહીંયા 28 માર્ચે વરસાદ પડવાની શક્યતા સૌથી વધારે શું છે? તો 28 માર્ચે સૌથી મોટા વરસાદનો જે માર પડવાનો છે કચ્છ ભુજના એરિયામાં, એટલે કે દરિયાકાંઠાના અને ગુજરાતના જે સપાટી પરના શહેરો છે, સપાટી પરના વિસ્તારો છે એમાં પડવા જઈ રહ્યો છે. પણ આપણે અહીંયા આ બાજુ જોઈએ કે અમદાવાદ, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તરફ વરસાદી માહોલ નથી, એટલે કદાચ થઈ શકે કે વાદળો ઘેરાયા છે એટલે છૂટાછવાયા વિસ્તારમાં નહિવત પ્રમાણમાં એટલે કે ટીપા સ્વરૂપે વરસાદ પડી શકે છે એવું આપણે કહી શકીએ છીએ. પણ સૌથી મોટી જે અસર થવાની છે આપણે જોઈ શકીએ છીએ કે કચ્છ ભુજના વિસ્તારોમાં જે સપાટી પરના વિસ્તારો છે એમાં થઈ શકે છે. જ્યારે આગામી 29 માર્ચે વાતાવરણ શું રહેવાનું છે એની ઉપર આપણે પહેલા નજર કરી લઈએ. સૌરાષ્ટ્રના એરિયામાં આપણને છવાયેલા જોવા મળે છે ને અહીંયા રાપર બાજુ પણ આપણા વાદળછાયું વાતાવરણ છે. અમદાવાદ, ગાંધીનગર જેવા શહેરોમાં પણ અહીંયા વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. વાદળો બંધાયા છે, વાદળોનો ચક્રવાત છે, પવનોનો સમૂહ છે અને પવન પણ ઓમાન તરફથી પૂરેપૂરો ગુજરાતમાં આવી ચૂક્યો છે. પણ શું 29 માર્ચે ભારે વરસાદ પડશે કે નહીં એકવાર આપણે એ નજર કરી લઈએ. 29 માર્ચે આપણે જોઈ શકીએ છીએ કે ફરી એકવાર કચ્છને છોડીને સૌરાષ્ટ્રવાળા એરિયામાં એટલે કે દેવભૂમિ, દ્વારકા, જામનગર, રાજકોટ જેવા શહેરોમાં વરસાદ પડવાની શક્યતા પૂરેપૂરી છે. એટલે કે એ વિસ્તારોમાં વરસાદ પડશે અને સૌથી અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ દક્ષિણ ગુજરાતમાં પણ થોડી અસર જોવા મળી રહી છે. એટલે કે વરસાદી વાતાવરણ સહિત વાદળો ઘેરાશે પણ ખરા અને સૌથી મોટી જે અસર થવાની છે સૌરાષ્ટ્રના ખેડૂતોને. એટલે સૌરાષ્ટ્રના ખેડૂતોએ 29 માર્ચ અને 28 માર્ચે થોડું પાકને સાચવવાની જરૂર છે. અને હા, આ અપડેટ હતી વેધર ફોરકાસ્ટની, પણ આપણા જાણીતા એવા આગાહીકાર અંબાલાલ પટેલ એમને પણ જે આગાહી આપી છે એકવાર એ આપણે સાંભળી લઈએ કે એમનું પણ શું કહેવું છે. એમને જે આગાહી આપી છે એ સાંભળીને ખરેખર તમે ચોંકી જશો. એકવાર આપણે એ વિડીયો જોઈ લઈએ. હમણાં એક પછી એક આવેલા 25 વિક્ષોભના કારણે હવામાનમાં ઠંડક આવી ગઈ છે, જે આ મોસમ માટે સારા ચિહ્નો ગણી શકાય નહીં. હમણાં જે 25 વિક્ષોભ આવે છે તેની અસર ધીરે ધીરે 24મી માર્ચ સુધી લગભગ ઉત્તર ભારતના ભાગો અને રાજસ્થાનના સરહદના ભાગો અને ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં થવાની શક્યતા રહેશે. તેના કારણે ગુજરાતમાં વાદળો આવવાની શક્યતા રહેશે. પરંતુ તારીખ 26મી માર્ચથી 25 વિક્ષોભ આવશે, જેની અસર લગભગ 28મી માર્ચ આસપાસ થવાની શક્યતા રહેશે. પરંતુ 29 માર્ચથી એપ્રિલની શરૂઆતમાં જે આવતા 25 વિક્ષોભમાં તેની અસર વધારે થવાની શક્યતા રહેશે, જેના કારણે ગુજરાત સહિત દેશના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ વખતે પવનની ગતિ વધારે છે. તારીખ 4થી 8 એપ્રિલમાં પણ 25 વિક્ષોભ આવશે, એટલે લગભગ માર્ચના અંતથી એપ્રિલની શરૂઆત સુધીમાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવતા કેટલાક ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. 8થી 12 એપ્રિલમાં પણ હવામાનમાં પલટો આવશે અને કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઉલ્લેખનીય છે કે એપ્રિલ માસની શરૂઆતમાં ગરમી પણ વધવાની શક્યતા રહેશે. મહત્તમ ઉષ્ણતામાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે. પણ ગરમી વધતાની સાથે સાથે જે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે તેના કારણે અને પવનની ગતિ વધારે રહેવાની શક્યતા રહેશે. 26મી માર્ચથી પવનની ગતિ વધશે. જેમ જેમ એપ્રિલ માસ આવશે તેમ દેશના અંદરના ભાગોમાં 60થી 70 કિલોમીટર પર અવરનો પવન ફૂંકાવાની શક્યતા રહેશે. જ્યારે રાજ્યના ભાગમાં 40 કિલોમીટરથી લગભગ 50 કિલોમીટર કે 55 કિલોમીટરનો પવન એપ્રિલની શરૂઆત સુધીમાં ફૂંકાવાની શક્યતા રહેતા આંબાવાડીના પાક ઉપર તેની અસર થવાની શક્યતા રહેશે. 20મી એપ્રિલથી જૂનની શરૂઆત સુધીમાં બંગાળ ઉપસાગરમાં ચક્રવાતો થવાની શક્યતા રહેશે. કેટલાક ચક્રવાતો ખતરનાક હશે અને 20મી મેથી 20મી જૂન વચ્ચે અરબ સાગરમાં પણ સક્રિયતા વધતા ત્યાં પણ સાયક્લોન થવાની શક્યતા રહેશે. જી અંબાલાલ પટેલે જે આગાહી આપી છે એ પ્રમાણે અને જે વેધર ફોરકાસ્ટ કહી રહ્યું છે એ પ્રમાણે 28 માર્ચથી લઈને એપ્રિલ સુધી વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે. હજુ અઠવાડિયા પહેલા જ્યારે વરસાદ પડ્યો અને પાકોને નુકસાન થયું ત્યારે ઘણા ખેડૂતોના વિડીયો અને ઘણા ખેડૂતોની જે દ્રશ્યો હતા કે જે રોઈ રહ્યા હતા ખેતરમાં, એ પ્રમાણના બધા દ્રશ્યો આપણે જોયા છે. ત્યારે ફરી એકવાર કુદરત એમની સાથે જે ખેલ રચાવા જઈ રહ્યું છે. હજુ જે જૂનું વળતર પણ હજુ ખેડૂતોને મળ્યું નથી, તો આ નવું વળતર અને જે નવું નુકસાન થશે એનું વળતર શું સરકાર આપશે કે નહીં? ત્યારે તમારું શું કહેવું છે આ બદલતા જતા વાતાવરણને લઈને અને કમોસમી વરસાદને લઈને? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આવી જ વેધર ફોરકાસ્ટની અપડેટ માટે લલકા ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.